ગાઈસ એક વ્લોગ ખતમ કરીને બીજો ચાલુ પણ કરી રહી છું અને તમે મારો વ્લોગ જોઈ રહ્યા છો સવારે એટલે હું તમને ગુડ મોર્નિંગ વિશ કરી દઉં છું. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો નવો વ્લોગ ચાલુ કરીએ. રૂહી બહુ મસ્તી કરે છે. રૂહીના મેમને વિડીયો મોકલી દઉં છું. જો રૂહીના મેમને વિડીયો મોકલી દઉં. મેમ જો આ રૂહી બહુ મસ્તી કરે છે, કાલે પનિશ કરજો, આને પનિશમેન્ટ મળશે તને કાલે. જોજો જોજો. ચલો આગળ આવો, આગળ આમ દરવાજા પાસે આવ, દરવાજા પાસે. હા પકડ સરખું. આવો દરવાજો પકડ, આ જાળી પકડી લે. વેરી ગુડ. આવ ચાલ, ધીમે ધીમે પકડતી આવ સોફા પાસે. પકડ દરવાજો જ પકડવાનું, જે નજીક હોય એ પકડવાનું. હા હવે આગળ આવ ધીમે ધીમે. હા એમ. વેરી ગુડ. એવું ધીમે ધીમે પકડીને ચાલજે એટલે તને આવડી જ જશે. હા સ્કેટિંગ કરતા. જો આ છે ને આ વાળું એ બ્રેક લાગે, બહુ જોરમાં જાય ને તો આમ ઊંચો પકડી દેવાનો એટલે હા એમ, એટલે સ્ટોપ થઈ જાય. હે ને ધીમે ધીમે કર, પકડીને કર. હમણાં ના બહાર હમણાં નહીં જવાય, હજી નથી આવડતું ને તને એટલે. હા બહાર સોફો નથી, પકડવાનું નથી એટલે પડી જવાય. ધીમે ધીમે આવો, એકદમ સ્લોલી. ચાલો ત્યારે કેરીની સિઝન છે એટલે કેરી તો ખાવી જ પડે ને, એટલે કેરી ખાધી અને કેરી ખાઈને થોડો લોટ બચ્યો હતો એટલે ગરમા ગરમ હાંડવો પણ એક પ્લેટ બની ગયો છે આપણા રૂહી મેડમનો પિઝા. અને આ લાસ્ટવાળો તો એટલો સરસ મસ્ત ફૂલ્યો છે ને, ફ્લપી છે એકદમ. અને આ કટ કરીને રેડી. જમી બમીને આપણા મેડમ ફાઇનલી કરવા બેસી ગયા છે હોમવર્ક, કેમ કે વેકેશનમાં થોડી આળસ કરી એટલે વેકેશનનું હોમવર્ક બાકી છે અને હવે સ્કૂલે ચાલુ થઈ ગઈ છે એટલે રોજનું પણ ચાલુ. એટલે આજે તો બરાબર મેડમને બેસાડી છે હોમવર્ક કરવા. એટલે મેડમ થોડા આપણા રિસાઈ પણ ગયા છે કે મમ્મા આજે રમવા નહીં જવા દીધું ને લખવા બેસાડ્યું છે. પણ પછી રોજ આળસ કરે એટલે ફિક્સ કર્યું છે કે સાંજે રોજ લેસન કરવાનું ને પછી જ રમવાનું. આગળ લખી કાઢ્યું, બતાવો. વેરી ગુડ. મેમ જાતે લખી નાખ્યું મેમ કે જે. હવે આ પેજ, ચાલો આ પેજ બી મમ્માએ સાફ કરી દીધું, આ બી ફરીથી લખી દો. ચાલો યસ બધું લખી દે હો. હે ને મમ્માને પિન લગાવ્યા. ચાલો લખો, ચાલો. વેરી ગુડ. અહીંયા મીઠું ના આવડી ગયું. અહીંયા નાઈસ. Oh my god, બધું ફિનિશ. વાવ વેરી નાઈસ. જો તું બધું ફિનિશ કરી દીધું ને પછી આ બી લખવાનું છે હા પાછળ. એટલે તને એક વસ્તુ ઇનામ્સ. જો ત્યાં મોટું મમ્માએ મંગાવ્યું છે, નાસ્તો કરી લે પછી આપણે ફરી લખીએ. ઓકે નાસ્તો કરીને ફરીથી અમે લખવા બેસી ગયા છે બાકીનું હોમવર્ક. એ લખાઈ ગયું, હવે નંબર આવ્યો છે બીનો. બહાર ગયું. આ વચ્ચેની લાઈનમાં જ કરવાનું. ફરીથી લખો. ચાલ લાઈન કરવાની. બસ વેરી ગુડ. એવું જ લખવાનું. હા ये वाला पेज खत्म, अभी ये वाला. चलो फास्ट फिनिश. वाव
લખાઈ ગયું છે. હવે નંબર આવ્યો છે સીનો. શું થયું? કેમ પાછળ ફરી ગઈ? લખો. હા, અરે વાહ, ફૂલ ફિનિશ. એક બચ્ચું રહી ગયું. અહીંયા જો મિસ થઈ ગયું. લખી દો. તો આપણા રૂહી મેડમે ABCD અને E સુધી લખી નાખ્યું છે. હવે ખાલી F અને G બાકી છે, એટલે આપણા મેડમનું હોમવર્ક પૂરું. અને આજે તો ખાસું બધું લખી નાખ્યું છે. વેકેશનનું બાકી જ હતું એટલે મેડમે આજે ઘણું બધું લખવું પડ્યું. અરે વાહ, FP ફિનિશ. ચલો હવે લાસ્ટ G. આ 1 પેજ પછી રૂહી હોમવર્ક ખતમ, ફૂલ ફિનિશ. પછી ડેડી બી આવી જશે. ચલો ચલો ચલો, ફટાફટ ફટાફટ. ઓ પાછી જો ઉપરથી લખે છે. અરે વાહ, ફૂલ ફિનિશ. ના ના ના, હજી થોડુંક બાકી છે બેટા. જો એ ડબલ વાર લખાઈ ગયું તારાથી છે ને. કંઈ નહીં, હું સાફ કરી દઉં. તું આટલું લખી દે. ચાલ બતાવ. ફૂલ ફિનિશ. યે. ચાલો હવે રેડી થઈ જઈએ, હને? ને કેજે બધું લખ્યું છે મેમ કેજે, હને? હવે 2 દિવસ તો રજા. ચાલો રેડી થઈ જાઓ. ચાલો રેડી થઈને અમે નીકળ્યા છે ગામ જવા માટે, કેમ કે 2 દિવસની રજાએ છે. અને રૂહીનું બધું હોમવર્ક પણ ખતમ, એટલે પછી મસ્ત રેડી થઈ ગયા અને પછી નીકળ્યા. રૂહી તો નથી આવી. રોહિન તો સ્કૂલ ચાલુ છે. ચાલુ છે. એ વેફર કોની વેફર મળી મને. ચાલો જોઈ લીધું, મામાએ જોઈ લીધું. ચાલો મારે મારી છે. ચાલો ત્યારે જમી લઈએ. આજે તો ભાભીએ મસ્ત રસ પૂરી બનાવી છે. ચાલો ગાઈસ, બધા સુઈ ગયા છે એટલે હું ધીમેથી બોલી રહી છું. અમારા વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મને નવા વ્લોગ સાથે. વિડીયો ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.